નમસ્કાર ખેડૂત મિત્રો, હું અરવિંદ ઠાકોર જય પરિવર્તન ઇન્ડિયા માર્કેટિંગ પ્રાઇવેટ લિમિટેડની અંદર આપણું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે એક એવા ખેડૂતની મુલાકાતે આવ્યા છે કે જેમણે ખેતરની અંદર મરચી કરી છે અને મરચીમાં અમેઝિંગ રિઝલ્ટ આવ્યું છે આપણી જય પરિવર્તન એગ્રી પ્રોડક્ટનું. તો આપણે પહેલાં સાહેબને કહીશ કે રિઝલ્ટ બતાવી દો. સાહેબ રિઝલ્ટ બતાવજો ખેડૂત મિત્રોને. જો આ મરચા એવું બતાવો. એક છોડવે ને દરેક છોડવે તમે જોઈ શકો છો. બધું બતાવો છે લાઈન છે કમ્પ્લીટ. આખી એક લાઈનની અંદર તમે આખું દરેક જગ્યાએ જોઈ શકો છો. એક સરખા મરચા છે અને બીજી બાજુ એમના ખેતરની અંદર એક પાતરી મરચી છે, એનું પણ રિઝલ્ટ તમને બતાવી દઉં, જોઈ લેજો. પાતરી મરચીની અંદર પણ બહુ જોરદાર રિઝલ્ટ છે, જોઈ લો. દરેક જગ્યાએ દરેક છોડ ઉપર આખા ખેતરની અંદર સાહેબ અમને રિઝલ્ટ બતાવજો. જોરદાર રિઝલ્ટ આવેલું છે, જેને કહેવાય અફલાતુન. બહુ જબરજસ્ત. અને મરચાની શાઇનિંગ અને ક્વોલિટી પણ તમે જોઈ શકો છો. આ જો મરચા ખેડૂત મિત્રો, એની શાઇનિંગ એની ચમક એકદમ જોરદાર મરચું છે. માર્કેટમાં જાય તો ભાવ બી વધારે મળે એવું મરચું છે, બરાબર. તો આપણે એ ખેડૂત સાથે મુલાકાત કરીશું અને એ ખેડૂત સાથે વાત કરીશું. તો શું નામ છે સાહેબ તમારું? ઠાકોર રાહુલ કુમાર શંકરભાઈ. ઠાકોર રાહુલ કુમાર શંકરભાઈ. કયું ગામ લાગે સાહેબ? વેરા. વેરા ગામ લાગે, બોરસદ તાલુકાની અંદર આવ્યું, બરાબર છે. હવે આ મરચી તમે જે કરી છે કેટલા વીઘામાં કરી છે સાહેબ? 2 વીઘામાં. 2 વીઘામાં મરચી કરી છે. 1 વીઘામાં પાતળી મરચી છે અને 1 વીઘામાં જાડી મરચી છે, બરાબર ને રાહુલભાઈ? ઓકે. તો આપણી તમે જે આ પ્રોડક્ટ વાપરી છે, બરાબર છે, દર્શક મિત્રો વિડીયો છે કે એન્ડ સુધી જોજો. દરેક દવાની માહિતી તમને સ્ટેપ બાય સ્ટેપ આપીશ, બરાબર છે. ઓકે. અને મારી ચેનલ જો પહેલી વાર જોતા હોય તો ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો રાહુલભાઈ, આપણા આ ખેતરની અંદર તમે જે દવા વાપરી છે આપણી એગ્રી પરિવર્તનની, બરાબર, તો કેટલા ટાઈમથી વાપરો છો? શરૂઆતથી જ આપણે વાપરી. તો રાહુલભાઈ શરૂઆતથી પહેલે દિવસથી આપણી ટ્રીટમેન્ટ વાપરી છે. તો આજે રાહુલભાઈ જોડે વાત કરીશું. રાહુલભાઈ, આપણે ક્રોપ પરિવર્તન છે અને FT82 છે અને એક બૂમફાસ્ટ છે, અને એક આપણી પેસ્ટ ઓર્ગો છે. તો આપણે આ 4 દવાનો તમે જે છંટકાવ કરો છો, કેટલા છંટકાવ થયા છે? 2 છંટકાવ થયા છે, બરાબર છે. અને ડ્રિન્ચિંગ આપણું જે છે એ ડ્રિન્ચિંગ કેટલી વાર કર્યું છે એની અંદર? ડ્રિન્ચિંગ પણ 2 વાર કર્યું છે. તો કઈ કઈ દવા વાપરી છે અને કઈ દવાનું ડ્રિન્ચિંગ કર્યું છે એ તમને આ વિડીયોના માધ્યમથી હું તમને સર બતાવીશ. તો જોઈ લો, આપણે આ એક ક્રોપ પરિવર્તન છે. 15 લીટર પાણીની અંદર 20 ml ખાલી નાખવાની છે. પણ તમારે ગ્રીનરી જોઈ લો અને ફૂટ પણ જોઈ લો. આ આપણું FT82 છે. FT82નું એક સ્ટીકરનું કામ કરે છે, એક સ્ટીકર એજન્ટ છે, બરાબર છે. એ 15 લીટર પાણીમાં ઓનલી ફોર 5 ml નાખવાનું હોય છે. પછી આપણું પેસ્ટ ઓર્ગો છે. કોઈ પણ પ્રકારની ચૂસ્યા જીવાત, મિલીબગ, થીપ્સ, કથેરી, માઇટ્સ, મોલોમસી, કોઈ પણ જાતની જીવાત હશે ઈયળની અંદર પણ આપણું આ કામ કરે છે. આપણે એક મલ્ટીપર્પઝ ઉપયોગ છે જેને આપણે ઓલ ઇન વન કહેવામાં આવે છે. તો આ એક એવી વસ્તુ છે કે તમારા ખેતરની અંદર કોઈ પણ પ્રકારની ચૂસ્યા પ્રકારની જીવાત હશે એને નાશ કરી નાખશે. અને બીજું એક આપણું છે બૂમફાસ્ટ, જે આપણે ગુજરાતનો લાલ કહીએ છીએ, પણ એનું તમે રિઝલ્ટ જોવું હોય તો મેં તમને રિઝલ્ટ બતાવ્યું કે મરચાનું શાઇનિંગ, ક્વોલિટી, ફૂલ ફાલ જવન બહુ જબરજસ્ત આવેલું છે. તો આ ફૂલ ફાલ જવનનો બાપ છે અને એના માટે આપણે આ વાપરીએ છીએ. તો ઓકે. તો આ થયું આપણે છંટકાવનું. અને હવે જમીનની અંદર જે આપ્યું છે સાહેબ, તો રાહુલભાઈ જમીનની અંદર બે વાર ડ્રિન્ચિંગ કર્યું છે. તો જમીનની અંદર જે આપ્યું છે એ આપણું એક ભૂમિ પરિવર્તન છે. તો ભૂમિ પરિવર્તન 1 એકરની અંદર 250 ગ્રામ આપવાનું આવે છે. આ ભૂમિ પરિવર્તન છે જેની અંદર ટોટલી માઇક્રોન્યુટ્રન્સ જેવા કહેવાય કે ઝીંક, બોરોન, સલ્ફર બધું જ આવી ગયું આની અંદર. ઓકે. તો અને બીજું એક સોઇલ હેલ્થ પાવર છે. તો સોઇલ હેલ્થ પાવરની અંદર બેક્ટેરિયા બેઝ પ્રોડક્ટ છે. આની અંદર બેક્ટેરિયા આવેલા છે, રાઇઝોમ બેક્ટેરિયા હોય છે, બધા જાતના બેક્ટેરિયાની અંદર એડ કરેલા છે, એક્ટિવ બેક્ટેરિયા છે. અને બીજું છે આપણું એક રૂટ પરિવર્તન. જે રૂટ પરિવર્તન શું કામ કરશે તો તમને કહી દો, તમારી જમીન વાયરસનો પ્રોબ્લેમ હોય, નિમાટોડનો પ્રોબ્લેમ હોય, સુકારાનો પ્રોબ્લેમ હોય, ફૂગનો પ્રોબ્લેમ હોય, તો એની અંદર આપણું આ રૂટ પરિવર્તન કામ કરશે. ઓકે સાહેબ. તો રાહુલભાઈ, આ બધી આપણી તમે દવા વાપરી છે અને દવા વાપર્યા પછી તમને ઉત્પાદનમાં શું ફેર પડ્યો છે, તમને ફાયદો શું થયો છે, એ આપણા દર્શક મિત્રોને જણાવશો.
ઉત્પાદન આપણે ડબલ થઈ ગયું છે અને ફાયદા તો ઘણા જ ફાયદા છે આમાં. ઉત્પાદન સાહેબ રાહુલભાઈને ડબલ થઈ ગયું છે, અને ફાયદો એટલે કે એમને ફૂટફાટ જવાનો કોઈ પ્રશ્ન નથી કોઈ રાહુલભાઈ, કોઈ પ્રશ્ન નથી. કોઈ પ્રશ્ન નથી. તો પહેલી વીણીની અંદર આપણે કેટલું મરચું કાઢેલું રાહુલભાઈ? પહેલી વિનિંગમાં આપણે 9 મણ કાઢ્યું હતું, પહેલી વીણીની અંદર 9 મણ મરચું કાઢેલું, અને બીજી વીણીની અંદર 35 મણ 35 મણ. આજે આપણે ત્રીજી વીણી વેણવાની છે, તો કેટલું મરચું નીકળશે રાહુલભાઈ? 80 થી 90 મણનો અંદાજ છે આપણે. 80 થી 90 મણનો અંદાજ છે અમને. આજે તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો, આ મરચાનો લાગ જે બેઠેલો છે 80-90 મણ ખેડૂત મિત્ર કહે છે, બરાબર છે. તો એટલો બધો ઉતારો જબરજસ્ત છે. તો બીજા ખેડૂતો જે કોઈ તમારો વિડીયો જોશે અને એ લોકોને વાપરવી છે, તો એ લોકો શું મતલબમાં તમને શું કહેવા માંગો છો? એ લોકોને ચોક્કસ વાપરવી જોઈએ. રિઝલ્ટ 100% રિઝલ્ટ છે આમ ભાઈ, કોઈ વિચારવાની જરૂર છે જ નહીં હવે. તો ખેડૂત મિત્રો એમ કહે છે કે તમારે વિડીયો જોઈ અને દવા તમારે મંગાવી શકો છો, અને તમે વિડીયો 100% રિઝલ્ટ છે આપણું વિડીયોનું, બરાબર છે, મરચીનું અને દવાનું. તો ઓકે રાહુલભાઈ, તમારો મોબાઈલ નંબર એકવાર બોલી દેજો, તો કોઈ ખેડૂત મિત્રોને દવા જોઈતી હોય, રિઝલ્ટ જોવું હોય તો અમને કહી શકો. મારો નંબર છે 63 55 68 80 12. ઓકે, તો સાહેબ થેન્ક યુ સાહેબ.